નમસ્કાર મિત્રો, તો મિત્રો તમે આ વિડીયો જોતા હશો તો વિચારતા હશો કે તમારે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ. તો મિત્રો હું આજે એ જ જણાવવાનું છે કે તમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી જોઈએ. મિત્રો તમે વિચારતા હશો કે હું વિડીયો કેવી રીતના બનાવીશ, કેવો બનાવીશ, કયા ટોપિક પર બનાવીશ. તેનો ડર તો તમને લાગતો જ હશે કે તમારા મિત્રો શું કહેશે, તમારા ફ્રેન્ડ શું કહેશે, તમારા રિલેટિવ શું કહેશે. એનો ડર તો તમને લાગતો જ હશે મિત્રો. અને જે કેવું હોય કે વાતો કરનારા તો કરતા જ હશે મિત્રો. તમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે, તમે દ્રઢ નિર્ણય કરી લીધો છે કે મારે યુટ્યુબ પર આવવું જ છે અને મારે વિડીયો બનાવી જ છે. તો ફોકસ વખતે એક જ રાખવાનો કે તમારે વિડીયો બનાવી જ છે, તમારે યુટ્યુબ જ બનાવવું છે અને તમારે યુટ્યુબ પર જ વિડીયો બનાવી છે. તો વિડીયો બનાવવા માટે તમે અત્યાર સુધી રાહ જોઈ રહ્યા છો પણ એમાં કોઈ સક્સેસ મળી નહીં રહ્યો. તમે વિચારતા હશો કે કાલે બનાવું, પરમ દિવસ બનાવું, ટાઈમ મળે તારે બનાવું, 10 દિવસે બનાવું, 20 દિવસે બનાવું. યાર તમારા મનમાં આવતો તો હશે જ મિત્રો, પણ તમે ડરો છો કારણ કે તમારા અંદર એક ડર છે કે આજુબાજુવાળા શું કહેશે, લોકો શું કહેશે. તો મિત્રો આપણને એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ કારણ કે તમે નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છો અને તમને એ અનુભવ નથી કે કેમેરા સામે શું બોલવું, એનો કોઈ અનુભવ નથી તમારી પાસે. તો મિત્રો તમારે ખાલી એટલું જ કરવાનું રહેશે કે કેમેરા સામે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ધીમે ધીમે તમને આવી જશે કે કેમેરા સામે શું બોલવું, ક્યારે બોલવું, કેવી રીતના બોલવું, એ તમને ખ્યાલ આવી જશે. તમારા ફોન સામે તમારે પ્રેક્ટિસ કરતું રહેવું પડશે મિત્રો. મિત્રો તમે મનની અંદર નક્કી કરી લો તમારે યુટ્યુબ ચેનલ બનાવવી જ છે અને મારે યુટ્યુબ પર વિડીયો બનાવવા જ છે પણ મને ડર લાગે છે. તો તમારે યુટ્યુબને થોડો ટાઈમ આપવાનો રહેશે. એવું જરૂરી નથી કે તમે તમારા કામ ધંધો છોડી અને તમે યુટ્યુબ પર વિડીયો બનાવો, એવું જરૂરી નથી મિત્રો. તમારે ખાલી એટલું જ કરવાનું રહેશે કે તમને જે ફ્રી ટાઈમ મળતો હોય અથવા તો બપોર તમને જો ફ્રી ટાઈમ મળતો હોય તો ત્યારે તમે વિડીયો બનાવી શકો છો. તમારા અનુકૂળ મુજબ તમારો જે ટાઈમ સેટ થતો હોય તમારી રીતે તમે 1 કે 2 કલાકનું એડજસ્ટમેન્ટ કરીને તમે વિડીયો બનાવી શકો. એવું જરૂરી નથી કે મિત્રો તમે તમારું કામ બંધ કરી અને વિડીયો બનાવો. તો મિત્રો ખાલી તમારે શરૂઆત કરવાની જ જરૂર છે. તમે શરૂઆત કરશો તો તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે વિડીયો કઈ રીતના બનાવો, કેવો બનાવો, કયા ટોપિક પર બનાવો. એ જ નક્કી કરવું પડશે કે તમારે વિડીયો કયા ટોપિક પર બનાવો છે. એ તમને સારો ટોપિક લાગતો હોય જેના અનુકૂળ તમે આવતા હોય કે ચલો ભાઈ તમે બ્લોગિંગ સારું કરી લો છો, તમે બ્લોગ બનાવતા સારું આવડે છે, ફરવાનો કોઈ શોખ હોય તો તમે એની પર વિડીયો બનાવી શકો, ટ્રાવેલિંગ વાળો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો તમે ફૂડના વિડીયો પણ બનાવી શકો છો કે તમે અલગ અલગ ફૂડ તમે જે જઈ રહ્યા હોય તો ફૂડના વિડીયો પણ બનાવી શકો છો. અને બીજું છે મિત્રો તમે કોઈ બી કામ કરતા હોય, તમે કે ધારો કે ખેતી કામ કરતા હોય તો તમે ખેતીનો પણ વિડીયો બનાવી શકો છો, ખેતી વિશેની માહિતી પણ આપી શકો છો કે ખેતીમાં કઈ રીતના કરે, ખેતીમાં શું વપરાય, કઈ કીટનાશક દવાઓ તમને જે અનુકૂળ લાગતું હોય તે તમે બનાવી શકો છો. તો મિત્રો આ વિડીયો બનાવવા પહેલાં તમે તમારા અંદરનો ડર દૂર કરવો, તમારે કેમેરા આગળ બોલતા શીખવું પડશે, તમારે એડિટિંગ કરતા શીખવું પડશે, તમારે થંબનેલ બનાવતા શીખવું પડશે. અને થંબનેલની વિડીયો આપણે આગળ બનાવી ચૂક્યા છે કે થંબનેલ કઈ રીતના બનાવો તો તમે એ વિડીયો બી જોઈ શકો છો. અને આપણે એડિટિંગની વિડીયો પણ બનાવવાના છે કે કઈ રીતના એડિટિંગ થાય એની પણ આપણે વિડીયો મૂકવાના છે, તમે એ બી જોઈ શકો છો. તો મિત્રો તમને એવું લાગતું છે કે મેં એક વિડીયો અપલોડ કરી દઉં તો પછી મારી વિડીયો જોશે કોણ, મારું તો કોઈ ફેસ વેલ્યુ નથી, મારા કોઈ સબસ્ક્રાઈબર નથી, તો વિડીયો જોશે કોણ. તો મિત્રો તમને તમારી ઓડિયન્સ મળી જ રહેશે. તમે કોઈ બી ફિલ્ડમાં તમે વિડીયો બનાવો તો તમને તમારી ઓડિયન્સ મળી જ રહેશે અને એ ઓડિયન્સ તમારા વિડીયો જોશે. આ યુટ્યુબ એક મહાસાગર છે મિત્રો, મહાસાગરમાં તમારા લગતા ઓડિયન્સ તો મળી જ જશે જે તમારી વિડીયો જોવા માંગતા હશે મિત્રો. તો તમારે ખાલી શરૂઆત કરવાની જ વાત છે કે નક્કી જ કરવાનું છે કે તમારે વિડીયો બનાવી જ છે. હા, હવે મારે વિડીયો બનાવી છે એ નક્કી કરી લેવાનું છે, દ્રઢ નિર્ણય કરી લેવાનો છે કે મારે વિડીયો બનાવી જ છે. તો યુટ્યુબ પર તમે મિત્રો પૈસા કમાવા માટે જ વિડીયો બનાવવા આવો છો. તો મિત્રો હા સાચી વાત છે, તમારે પૈસા કમાવા માટે જ આવવું જોઈએ. જો તમને એવું લાગતું હોય કે ખાલી ફ્રી ટાઈમ પાસ કરવા કે મનોરંજન કરવા માટે આવતા હોય તો ના આવશો મિત્રો, તમારા કામ ધંધા પર જ લાગેલા રહેજો, બાકી તમે ટાઈમ પાસ કરવા તો આવતા જ નહીં. અને મિત્રો જે યુટ્યુબ પર આવે છે બધા પૈસા કમાવા માટે જ આવે છે, કોઈ ટાઈમ પાસ કરવા, કોઈ બી જે યુટ્યુબર હશે પૈસા કમાવા માટે જ આવે છે, એની માટે જ મહેનત કરે છે મિત્રો. તમારે પણ સારા એવા પૈસા કમાવા તમે યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકો છો, તમે એમાં પણ સારી એવી કમાણી કરી શકો છો. બસ તમે ખાલી ફક્ત તમારી ચેનલ ચાલુ કરવાની જ વાત છે. જો તમે વિડીયો બનાવતા શીખી ગયા એકવાર તો મિત્રો તમને વાયરલ થતા કોઈ નહીં રોકી શકે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે ટાઇટલ, થંબનેલ, ટેગ કઈ રીતના લગાવવા, તો એના વિડીયો પણ તમને સેપરેટ વિડીયો બધા જ મળી રહેશે, યુટ્યુબ પર જ મળી રહેશે. બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી, તમને ખાલી યુટ્યુબ પર મળી જ રહેશે. બધા જ વિડીયો અવેલેબલ છે કે થંબનેલ, ટાઇટલ શું લગાવવું, કઈ રીતના વિડીયો બનાવવું, બધા જ વિડીયો છે મિત્રો. તમારે ખાલી યુટ્યુબ પર આવીને વિડીયો બનાવવા માટેનું સર્ચ કરવાની જરૂર છે. તમે જો બી સર્ચ કરશો તમને બધું જ મળી જશે. દરેક પ્રશ્નનો ઉત્તર તમને મળી જશે યુટ્યુબ પર. ઘણા સમયથી વિચારી રહ્યા છે કે આજે ચેનલ ચાલુ કરું, કાલે કરું, પરમ દિવસે બનાવું, 10 દિવસે બનાવું, 15 દિવસે બનાવું. મિત્રો એવું નથી, તમે જાગ્યા ત્યાંથી સવારવાળી વાત કરીને તમારે વિડીયો બનાવવાની ચાલુ. બીજા કોઈની વિડીયો જોઈને તમે ટાઈમ આપતા હોય તો મિત્રો તમે તમારી પોતાની વિડીયો બનાવો ને એને બીજા કોઈને જોડાવો કે હા તમારી અંદર આ હુનર છે, તમે એ બતાવો તમારા હુનર નહીં. મિત્રો યુટ્યુબ પર તમારે સતત મહેનત કરવી પડશે, મહેનત તમારે કન્ટિન્યુઅસલી કરવી પડશે. તમારે વિડીયો જે ટાઈમ પર અપલોડ કરતા હોય એ અપલોડ કરવા જ પડશે મિત્રો. જો તમે એક યુટ્યુબર બનવા માંગતા હોય તો થોડો ટાઈમ તમારે યુટ્યુબને આપવો જ પડશે મિત્રો. તમે આજે એક વિડીયો બનાવી, 2 વિડીયો બનાવી, વાયરલ નહીં થતી, હું વિડીયો નહીં બનાવું, હવે શું કરવાનું, એ રીતના કરશો તો તમે ક્યારેય વાયરલ નહીં થાવ મિત્રો. તમારે કન્ટિન્યુઅસલી મહેનત તો કરવી જ પડશે. તમે મહેનત નહીં કરો ત્યાં સુધી તમારે વિડીયો વાયરલ નહીં થાય. તમારે કન્ટિન્યુઅસ વિડીયો આપવી પડશે યુટ્યુબ પર, ત્યારે જ તમે વાયરલ થઈ શકો છો. તો મિત્રો એક દિવસમાં કશું જ નથી થતું પણ એક દિવસ જરૂર થાય છે. એટલે કન્ટિન્યુઅસલી તમે યુટ્યુબ પર કામ કરશો તો તમારા ગ્રો થવાના ચાન્સ વધારે રહેશે. તો મિત્રો તમારે વિડીયો કઈ રીતે એડિટ કરો એ પણ આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું પછીની વિડીયોમાં. જય માતાજી.